આજે આપણે સ્વાધ્યાય 2.1 કરીશું। તે પહેલાં ફરીથી એકવાર આ તમારા ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે, આ એમના પ્રદેશ છે, આમના વિસ્તાર છે, જે આગલા બે લેક્ચરમાં ડિટેલમાં સમજાવ્યું હતું। બીજી વસ્તુ મેં તમને આ સમજાવી હતી કે સાઇન ઇન્વર્સ માઇનસ થીટા માઇનસ સાઇન ઇન્વર્સ થીટા થાય। આ ત્રણ વિધેય માટે માઇનસ બાર નીકળશે અને આ ત્રણ વિધેય યાદ રાખવાનું છે, કોસ ઇન્વર્સ, સેક ઇન્વર્સ ને કોટ ઇન્વર્સ। બરાબર, કોટ ઇન્વર્સમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થાય છે, તો આ ત્રણમાં કોસ ઇન્વર્સ માઇનસ થીટા પાઈ માઇનસ કોસ ઇન્વર્સ થીટા, આ ત્રણમાં માઇનસ થશે। આ ફેર તમારે સમજવાનું છે અને આજે આપણે એના દાખલા કરીશું। આજનો ટોપિક છે મુખ્ય કિંમત શોધો। મુખ્ય કિંમત શોધો, ઉદાહરણ 1, ઉદાહરણ 2 અને સ્વાધ્યાય 2.1 ના 1 થી 10 દાખલા આઈ થિંક સેમ છે। મુખ્ય કિંમત શોધો। મુખ્ય કિંમત એટલે શું? મેઇન વસ્તુ। હવે જેમ કે તમે સાઇન ઇન્વર્સ, આપણે સર્કલની વાત કરીએ, પહેલાં એક વખત સમજી લો મુખ્ય કિંમત શું છે। આપણે સર્કલની વાત કરીએ, એકમ વર્તુળ, તો મેં તમને આગળ બી વાત કરેલી। 11th તમે જો ટ્રિગ્નોમેટ્રીના લેક્ચર જુઓ તો તમને આઈડિયા આવે કે સાઇન ઇન્વર્સ 1/√2 બરાબર, તો આપણને ખબર છે કે ભાઈ π/4 ખૂણો હોય, π/4, તો સાઇન π/4 તમને 1/√2 આપશે। બરાબર, તો આ π/4 એટલે અહીંયા આન્સર મે બી π/4 હોઈ શકે। બરાબર, પણ તમે જો એક સર્કલ ફરીને પાછા ત્યાં જાઓ તો 2π + π/4 પણ તમને એ જ વેલ્યુ મળશે। પાછા તમે ફરીને આવો 4π + π/4 પણ તમને એ જ વેલ્યુ મળશે। પાછા ફરીને આવો 6π + π/4 પણ તમને એ જ વેલ્યુ, ઘણા બધા એંગલ। આ તો મેં તમને પહેલા ચરણની વાત કરી। આપણને ખબર કે બીજા ચરણમાં પણ સાઇન પોઝિટિવ છે, એટલે સાઇન π - π/4 પણ સેમ 1/√2 વેલ્યુ આપશે। સાઇન 3π - π/4 પણ તમને સેમ 1/√2 વેલ્યુ આપશે। તો આપણે પ્રિન્સિપલ કિંમત એટલે મુખ્ય કિંમત, એને આપણે કહીશું ઇંગ્લિશમાં પ્રિન્સિપલ વેલ્યુ, તે કઈ કહેવાય કે જે મુખ્ય વિસ્તારમાંથી આવે। મુખ્ય વિસ્તાર એટલે કયો? પ્રિન્સિપલ રેન્જ। એટલે આજે આપણે વિસ્તાર લખ્યો છે એને આપણે શું કરી દઈશું? મુખ્ય વિસ્તાર। બરાબર, એટલે કે એને આપણે કહીશું પ્રિન્સિપલ રેન્જ। બરાબર, અને એમાંથી જે કિંમત મળે એને આપણે કહીશું મુખ્ય કિંમત, એટલે એને આપણે કહીશું પ્રિન્સિપલ વેલ્યુ। બરાબર છે, તો સ્ટાર્ટ કરીએ। એટલે પહેલો પોઈન્ટ શું તમારે સમજવાનો છે કે સાઇન ઇન્વર્સ 1/√2 ની આમ તો ઘણી બધી કિંમત મળે છે, પણ આપણે એક એક વિધેય બનાવવા માટે એની રેન્જ જે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2 રાખી છે તે કઈ રેન્જ કહેવાય? પ્રિન્સિપલ રેન્જ કહેવાય, એટલે મુખ્ય વિસ્તાર કહેવાય। બરાબર, એમાંથી જે કિંમત આવે તે, એટલે આપણે આજનો જે ટોપિક કરીશું, જેટલા પણ દાખલા કરીશું, લાઈક આ સાઇન ઇન્વર્સ 1/√2 છે તે પ્લસ માટે માઇનસ માટે પણ કરીશું, આ માઇનસ હતો પ્લસ માટે પણ કરીશું। બરાબર, તે જે પણ તમારે ખૂણા લેવાના છે તે મુખ્ય વિસ્તારમાંથી લેવાના છે। ચાલો સ્ટાર્ટ કરીએ। મેં તમને કીધું એ પ્રમાણે સાઇન ઇન્વર્સ 1/√2 એટલે સાઇન π/4 પણ હોઈ શકે, સાઇન 2π + π/4 પણ હોઈ શકે, સાઇન 6π + π/4 પણ હોઈ શકે, સાઇન π - π/4 પણ હોઈ શકે, પણ આપણે એમાંથી કયો ખૂણો લેવાનો છે? જે ખૂણો મુખ્ય વિસ્તારમાં આવતો હોય તે। સમજ પડી? આ જ વાત પકડીને તમારે બધા દાખલા સોલ્વ કરવાના છે। બરાબર છે, હવે ચેક કરો। ચેક શું કરવાનું? આપણે π/4 એમાંથી જ લીધો છે, એટલે તમે ડાયરેક્ટ જ અહીંયા π/4 ખૂણો લખી શકો છો। ધેટ્સ ઇટ। બરાબર, હવે એ જ એક્ઝામ્પલ આપણે માઇનસ માટે કરીએ। બરાબર, તો એના માટે તમારે એક આ રૂલ્સ યાદ રાખવાના, આ ત્રણ। તમે ડાયરેક્ટ જ એને માઇનસ સાઇન ઇન્વર્સ 1/√2 લખી શકો છો। બરાબર, હું તમને બે રીત શીખવાડીશ। બરાબર, અહીંયા સેમ થશે, માઇનસ બહાર નીકળ્યું, તમે 1/√2 ને સાઇન π/4 લખી શકો છો। માઇનસનો રૂલ બહાર જ રહેશે, સાઇન ઇન્વર્સ સાઇન π/4 ડાયરેક્ટ જ તમે π/4 લખી શકો છો। કેમ? કારણ કે π/4 ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 વચ્ચેનો ભાગ છે। બરાબર, હવે આમાં આપણે એક બીજી રીત જોઈ લઈએ, ધ્યાન આપજો। આ સાઇન ઇન્વર્સ, માનો કે તમને આ ખબર નથી, ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જેમને આ ખબર ના હોય, તો ખબર હોવી જરૂરી છે। તમે જાતે જોશો કે આ રીત તમને વધારે ઇઝી પડશે આના કરતાં। હવે માઇનસ અંદર જ રાખીએ અને 1/√2 એ 1/√2 ને આપણે સાઇન π/4 લખી શકીએ। હવે આપણને ખબર છે કે સાઇન માઇનસ થીટા, તમે આ યાદ ના રાખો તો આ યાદ રાખવું પડશે, જો કે આ 11મા ધોરણની પ્રોપર્ટી છે। બરાબર, સાઇન માઇનસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા થાય છે, એનો મતલબ માઇનસ સાઇન થીટા બરાબર સાઇન માઇનસ થીટા થાય, એટલે માઇનસ સાઇન થીટા બરાબર સાઇન માઇનસ થીટા બી લખી શકો છો, ઊંધું લખ્યું મેં। બરાબર, હવે તમારે ચેક કરવાનું કે -π/4 શું આ રેન્જમાં આવે છે। ડેટ મીન્સ તમે ડાયરેક્ટ જ -π/4 લખો છો, જે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 નો ભાગ છે।
તમે આ બેમાંથી કોઈ પણ રીત કરી શકો છો. આપણે આ રીત કરીશું, જેના માટે જ મેં તમને આ લખાયું છે. બરાબર. ઓલરાઈટ, ચાલો. સૌથી પહેલાં કોટ ઇન્વર્સ માઇનસ. કોટ ઇન્વર્સ માઇનસ એટલે શું થશે? પાઈ માઇનસ કોટ ઇન્વર્સ. તમે એકવાર આ કરી દો એટલે તમારું 50% કામ ઇઝી થઈ જાય. બરાબર છે. ઓકે, હવે પાઈ માઇનસને તમે બહાર જ રાખો. પાઈ માઇનસને તમે બહાર જ રાખો. બરાબર. કોટ ઇન્વર્સ 1/√3. કોટ ઇન્વર્સ 1/√3 તો કોટ ઇન્વર્સ કોટ. હવે કયો ખૂણો લેવાનો છે? કયો ખૂણો લેવાનો છે જે કોટ ઇન્વર્સના વિસ્તારમાં આવતો હોય 0 થી પાઈ? તો કયા ખૂણા માટે કોટની વેલ્યુ 1/√3 થાય? તો તમને ખબર હોય તો એ ખૂણો છે π/3. બરાબર. એ ખૂણો કયો છે? π/3. અને π/3 જેમ કે તમે એ જ રેન્જમાંથી લીધો છે એટલે તમે ડાયરેક્ટ જ કોટ ઇન્વર્સ કોટ π/3 બાબા π/3 લખી શકો છો. બરાબર. આ રીઝન તમારે લખી દેવાનું. દેટ મીન્સ આન્સર તમને આપશે 2π/3. બરાબર. હવે માનો કે અહીંયા માઇનસ નથી તો આ ભાગ નહીં આવે આગળ. આ તમારો આન્સર થઈ જશે. બરાબર. આ પણ નીકળી જશે. ક્લિયર? ચલો આગળ જઈએ. આગલા બે દાખલા ઉદાહરણના હતા. હવે સ્વાધ્યાય 2.1નો પહેલો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન મેં શોર્ટમાં લખ્યો છે. તમારે 1 થી 10 દાખલામાં મુખ્ય કિંમત શોધવાની છે. મુખ્ય કિંમત એટલે પ્રિન્સિપલ વેલ્યુ. પ્રિન્સિપલ વેલ્યુ ક્યાંથી આવે? પ્રિન્સિપલ રેન્જમાંથી. બરાબર. એટલે કે મુખ્ય કિંમત ક્યાંથી આવે? મુખ્ય વિસ્તારમાંથી. બરાબર છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. હવે સાઇન ઇન્વર્સ -1/2 એટલે તમે એને લખી શકો છો માઇનસ સાઇન ઇન્વર્સ 1/2. ક્યાંથી? અહીંયાથી. સાઇન ઇન્વર્સ માઇનસ થીટા એટલે માઇનસ સાઇન ઇન્વર્સ થીટા થાય ને. બરાબર. પછી માઇનસ સાઇન ઇન્વર્સ 1/2 એટલે આપણે સાઇન π/6 લખીએ. સિમ્પલ. કયા ખૂણા માટે સાઇનની વેલ્યુ 1/2 થાય છે? બરાબર. તો π/6. તો 1/2 ને આપણે સાઇન π/6 લખી શકીએ. તો તમે ડાયરેક્ટ જ અહીંયા માઇનસ બહાર જ રહેવા દો. π/6 એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં આવે છે. બરાબર. તો આ તમારો જવાબ થઈ ગયો. હવે જો પ્લસમાં કે પ્લસમાં તો ઓલરેડી આપણે દાખલો કરી જ નાખેલો છે. આ માઇનસમાં છે જે મેં તમને કીધું એ પ્રમાણે આપણે પ્લસ ને માઇનસ બંને માટે કરીશું. તો આ જે ભાગ છે તે જ થશે તમારો સાઇન ઇન્વર્સ સાઇન π/6. દેન યુ કેન રાઇટ ડાયરેક્ટ જ π/6. બરાબર. ચલો હવે કોસ ઇન્વર્સ √3/2. કોસ ઇન્વર્સ √3/2 એટલે આપણે કોસ ઇન્વર્સ કોસ. બરાબર. કયો ખૂણો લેવાનો? જે એના મુખ્ય વિસ્તારમાંથી આવતો હોય તે. કયો વિસ્તાર છે? 0 થી પાઈ. બરાબર. તો કયા ખૂણા માટે કોસની વેલ્યુ √3/2 થાય? એ ખૂણો છે π/6. બરાબર. ક્લિયર? હવે તમે એના મુખ્ય વિસ્તારમાંથી જ લીધેલો છે એટલે તમે ડાયરેક્ટ જ આન્સર લખી શકો છો. બાજુમાં આવું સ્ટેટમેન્ટ લખી દો તો સારું રહેશે. ચલો એ જ એક્ઝામ્પલ આપણે માઇનસમાં કરીએ. તો માઇનસમાં તમે કરશો તો શું થશે? કોસ ઇન્વર્સ માઇનસ થીટા પાઈ માઇનસ કોસ ઇન્વર્સ થીટા થશે. બરાબર. એટલે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ √3/2 થશે. બરાબર. ઓકે. હવે સેમ આ જે સ્ટેટમેન્ટ લખ્યું છે તે જ આપણે લખી દઈએ. કોસ π/6. ડેટ મીન્સ પાઈ માઇનસ π/6 થશે. કારણ કે કોસ ઇન્વર્સ કોસ π/6 તો આપણે ડાયરેક્ટ π/6 લખીએ છીએ. અને પાઈ માઇનસ π/6 5. હવે કોઈ કહે કે સર ના અમને પેલી બીજી રીત પણ સમજાવો તો આપણે જોઈ લઈએ. ચાલો એ તમારા નોલેજ માટે છે. બરાબર. દરેક વસ્તુ તમને કામ લાગી શકે છે. બરાબર. આને આપણે જરા ઓકે હવે ધ્યાન આપજો. કોસ ઇન્વર્સ તો આપણે માઇનસ પહેલાં મૂકીએ જે પહેલાંમાં કર્યું હતું. અને √3/2 એટલે કોસ π/6 થાય. હવે પહેલાંમાં શું હતું કે સાઇન માઇનસ થીટા બરાબર આપણે માઇનસ સાઇન થીટા મૂકતા હતા. બરાબર છે. પણ કોસ માઇનસ થીટા બરાબર તો પ્લસ કોસ થીટા થાય. બરાબર. તો કોસ માઇનસ થીટા ક્યારે થાય ખબર તમને? જ્યારે કોસ પાઈ માઇનસ થીટા હોય. બરાબર છે. એટલે આપણે અહીંયા શું કરીશું? અહીંયા આપણે શું કરીશું? કોસ માઇનસ થીટા એટલે પહેલામાં પહેલી વસ્તુ તમારે કોસ માઇનસ થીટાને મતલબ કે તમારે માઇનસ કોસ થીટા યુઝ કરવા છે. માઇનસ કોસ થીટા. તો માઇનસ કોસ થીટા ક્યારે આવે? બે કેસમાં આવે. કોસ પાઈ માઇનસ થીટા માટે આવે ને કોસ પાઈ પ્લસ થીટા માટે આવે. બરાબર છે. આ બંને કેસ માટે આવે. આમ તો 3π માઇનસ થીટા 3π પ્લસ થીટા પણ થાય. પણ આપણે મુખ્ય વિસ્તારની વાત કરીએ તો આ બે કેસ માટે કોસ પાઈ માઇનસ થીટા. આપણે કોસ માઇનસ થીટા બરાબર માઇનસ કોસ થીટા યુઝ નહીં કરી શકતા કારણ કે એની પ્રોપર્ટી જ નથી. બરાબર છે. તો આપણે શું કરીશું? માઇનસ કોસ થીટા કઈ રીતે આવે તે ટ્રાય કરીશું. તો કોસ પાઈ માઇનસ થીટા કાં તો કોસ પાઈ પ્લસ થીટા માટે આવશે. બરાબર. પણ પાઈ પ્લસ કરીશું તો એના વિસ્તારમાંથી બહાર નીકળી જશે. એનો જે મુખ્ય વિસ્તાર છે એટલે આપણે આ તો સિલેક્ટ કરીએ નહીં. તો માઇનસ કોસ થીટાને તમે લખી શકો છો આ રીતે. જુઓ કોસ ઇન્વર્સ કોસ પાઈ માઇનસ થીટા ને થીટા આપણો કેટલો છે આમાં π/6.
બરાબર, એટલે કોસ ઇન્વર્સ કોસ. હવે પાઈ માઇનસ પાઈ બાય 6 શું સિદ્ધ કરે છે? પાઈ માઇનસ પાઈ બાય 6 શું સાબિત કરે છે? કે એ પાઈની અંદરનો ભાગ છે, એટલે 0 થી પાઈની અંદરનો ભાગ છે. બરાબર છે, ક્લિયર? એટલે પાઈ માઇનસ પાઈ બાય 6 એટલે તમને શું આપશે? 5 પાઈ બાય 6. મેં તમને કીધું એ પ્રમાણે પાઈ માઇનસ પાઈ બાય 6 0 થી પાઈની અંદરનો ભાગ છે, તમે ડાયરેક્ટ જ 5 પાઈ બાય 6 લખી શકો. જે જ આન્સર આવ્યો એ તમને જે રીત ફાવતી હોય તે. બરાબર, ચાલો કાઢી નાખીએ. ઓકે, હવે કોસેક ઇન્વર્સ 2 એટલે કોસેક ઇન્વર્સ કયા ખૂણા માટે કોસેકની વેલ્યુ 2 આવે? પાઈ બાય 6. બરાબર છે, અને આપણે ખૂણો એના મુખ્ય વિસ્તારમાંથી લેવાનો છે. કોસેક ઇન્વર્સનો મુખ્ય વિસ્તાર માઇનસ પાઈ બાય 3 પાઈ બાય 2 વચ્ચેનો કોઈ પણ ખૂણો, એટલે સેમ આ જ થયો, પણ ખાલી 0 લેવાનો નથી, જે પ્રમાણે મેં લખ્યું છે એ પ્રમાણે. બરાબર, એટલે આપણા વિસ્તારમાં આવે છે, તમે ડાયરેક્ટ આન્સર પાઈ બાય 6 લખો છો, કારણ તમે લખી શકો છો કે આ ભાગમાંથી આવે છે એટલે. બરાબર, હવે એને આપણે જો માઇનસમાં કરીએ તો કોસેક ઇન્વર્સ -2, તો તમારે સીધું આજે એપ્લાય કરવાનું, કોસેક ઇન્વર્સ માઇનસ થીટા બરાબર માઇનસ કોસેક ઇન્વર્સ થીટા. બરાબર, અને પછી ઉપરની જ સ્ટોરી તમારે લખવાની છે. -12s અને પાઈ બાય 6 તો આપણે હમણાં જ લખ્યું છે. ક્લિયર? આગળ વધીએ. ચોથો દાખલો જોઈએ, tan ઇન્વર્સ -√3. બરાબર, તો સૌથી પહેલાં તો tan ઇન્વર્સ માઇનસ થીટા તમને શું આપે છે? માઇનસ tan ઇન્વર્સ થીટા, દેટ મીન્સ આ થશે માઇનસ tan ઇન્વર્સ √3. બરાબર, હવે -12 જ રાખવાનું. બરાબર, માઇનસથી ટેન્શન નહીં લેવાનું. √3 એ tan પાઈ બાય 3 માટે મળે છે. બરાબર, હવે મેં તમને કીધું એ પ્રમાણે એ તમે ત્રીજા ચરણમાં પણ તમે પાઈ પ્લસ પાઈ બાય 3 કરશો તો પણ તમને √3 જ મળશે. સેમ તમે 3 પાઈ પ્લસ પાઈ બાય 3 કરશો કે 2 પાઈ પ્લસ પાઈ બાય 3 કરશો કે 4 પાઈ પ્લસ પાઈ બાય 3, પણ આપણે ખૂણો લેવાનો છે એના મુખ્ય વિસ્તારમાંથી. મુખ્ય વિસ્તાર છે એનો. બરાબર, તમને યાદ હોય તો મેં તમને કીધેલું બેઝિકલી જે ટેનનો પ્રદેશ હોય તે tan ઇન્વર્સનો વિસ્તાર છે, અને ટેનનો પ્રદેશ તમે R લઈ શકો છો. બરાબર, એમાંથી ખાલી તમારે 2n+1 પાઈ બાય 2 કાઢી નાખવાના છે. પણ આપણે આ કેમ લીધું? એને એક એક બનાવવા માટે. બરાબર, કારણ કે પ્રતિવિધેય ક્યારે મળે? જ્યારે વિધેય એક એક હોય ત્યારે. બરાબર, ચલો એક વાત થઈ ગઈ. એટલે આપણે મુદ્દાની વાત શું છે કે ખૂણા તો બધા બહુ હોય, પણ આપણે કયો ખૂણો લેવાનો છે? એના મુખ્ય વિસ્તારમાંથી. એટલે જ તમને મુખ્ય કિંમત શોધવાનું કીધું છે. બરાબર છે, બસ. તો પાઈ બાય 3 એના મુખ્ય વિસ્તારમાંથી છે, તમારે અહીંયા સાઈડ પર લખી દેવાનું. બરાબર, ચલો આન્સર થઈ ગયો. અને પ્લસ હોય તો અગર અહીંયા માઇનસની જગ્યા પ્લસ હોય તો આ માઇનસ નહીં આવે, જે તમારો પ્લસ આન્સર તે રિપીટ થશે. બરાબર, ચલો પાંચમો દાખલો જોઈએ, કોસ ઇન્વર્સ -1/2. આને આપણે કાઢી નાખીએ. બરાબર, કોસ ઇન્વર્સ -x તમને શું આપે છે? પાઈ માઇનસ કોસ ઇન્વર્સ x, કાં તો કોસ ઇન્વર્સ માઇનસ થીટા તમને શું આપે છે? પાઈ માઇનસ કોસ ઇન્વર્સ થીટા. ધેટ મીન્સ આ શું થશે? પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/2. હવે કયા ખૂણા માટે કોસની વેલ્યુ 1/2 થાય છે? પાઈ બાય 3. હું ફરીથી તમને કહી દઉં, તમારું નોલેજ પણ વધશે કે 1/2 ખાલી પાઈ બાય 3 માટે નહીં. કોસ તમારું પહેલાં ને ચોથા ચરણમાં પોઝિટિવ હોય. બરાબર છે, તો તમારે પાઈ બાય 3 માટે પણ એ મળશે 1/2 વેલ્યુ. 2 પાઈ માઇનસ પાઈ બાય 3 માટે પણ મળશે. 2 પાઈ પ્લસ પાઈ બાય 3 માટે પણ મળશે. બરાબર છે, 4 પાઈ પ્લસ પાઈ બાય 3 માટે પણ મળશે. 4 પાઈ માઇનસ પાઈ બાય 3 માટે પણ મળશે. પણ મેં તમને કીધું એ પ્રમાણે મુખ્ય કિંમત એ જ કહેવાય જે તમને મુખ્ય વિસ્તારમાંથી મળે. ને કોસ ઇન્વર્સનો મુખ્ય વિસ્તાર શું છે? 0 થી પાઈ. એટલે આપણે અહીંયા પાઈ બાય 3 લીધું છે. બરાબર, તો આ થઈ જશે પાઈ માઇનસ પાઈ બાય 3. કારણ બતાવી દેવાનું, કારણ કે પાઈ બાય 3 એ કોસ ઇન્વર્સના વિસ્તારનો ભાગ છે. બરાબર, અને પ્લસ હોય તો કોઈ ઇસ્યુ જ નથી. આ માઇનસ જગ્યાએ પ્લસ હોય તો આગળનો ભાગ નહીં આવે, તમારે આ જ ભાગ ચાલશે. કોસ ઇન્વર્સ 1/2 ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ કોસ પાઈ બાય 3 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 3. ચલો સેમ 10 રિપીટ થયું, એટલે આમાં આપણે વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. -tan ઇન્વર્સ 1 થશે, એના મુખ્ય વિસ્તારમાંથી લેવાનું છે. મુખ્ય વિસ્તાર છે ઓપન ઇન્ટરવલ -પાઈ બાય 2 થી પાઈ બાય 2, એટલે tan ઇન્વર્સ 1 એટલે tan પાઈ બાય 4 તમને આપે. બરાબર, તો તમે ડાયરેક્ટ જ પાઈ બાય 4 લખી શકો છો. ચલો સાતમો દાખલો આપણે આમાં જ કન્ટિન્યુ કરી દઈએ. તો સાતમો દાખલો શું કહે છે? સેક ઇન્વર્સ 2/√3. બરાબર, આઠમો શું કહે છે? કોટ ઇન્વર્સ √3. અને 9th કહે છે કોસ ઇન્વર્સ -1/√2. ચાલો ચેક કરી લઈએ.
ઓલરાઈટ, સેક ઇન્વર્સ 2/√3 એટલે કયો ખૂણો લેવાનો? એના મુખ્ય વિસ્તારમાંથી. સેક ઇન્વર્સનો મુખ્ય વિસ્તાર 0 થી પાઈ માઇનસ પાઈ/2 બરાબર છે. તો કયા ખૂણા માટે સેકની વેલ્યુ 2/√3 થાય છે? જે ખૂણા માટે કોસની વેલ્યુ √3/2 થાય છે, એટલે કે પાઈ/6 બરાબર. અને જેમ મેં કીધું એ પ્રમાણે આ મુખ્ય વિસ્તારનો જ ભાગ છે, તમે ડાયરેક્ટ જ આ પાઈ/6 લખી શકો છો બરાબર. ડિટેલનું પેલું નથી લખતો, પાઈ/6 બિલોંગ્સ ટુ ધેટ. ઓકે, ચલો હવે જો તમને આ જ એક્ઝામ્પલ માઇનસમાં પૂછે, આપણે થોડું અહીંયા માઇનસ કરીને કરીએ. સેક ઇન્વર્સ -2/√3, તો તમે એને પહેલી વસ્તુ પાઈ માઇનસ સેક ઇન્વર્સ 2/√3 લખી દો. આના કારણે સેક ઇન્વર્સ માઇનસ થીટા શું થશે? પાઈ માઇનસ સેક ઇન્વર્સ થીટા બરાબર. પછી આ તો આપણે શોધ્યું જ છે, બેઠું જ આ સ્ટેપ તમારે બેઠું કોણ છે? તો પાઈ માઇનસ પાઈ/6 તમને આપશે 5 પાઈ/6 થઈ ગયું. ચલો, કોટ ઇન્વર્સ √3, ધેટ મીન્સ કોટ ઇન્વર્સ કોટ પાઈ/ શું થશે? આ 6 બરાબર. ક્લિયર છે? કોટ ઇન્વર્સના વિસ્તાર મુખ્ય વિસ્તારમાંથી લેવાનું છે 0 થી પાઈ બરાબર. ડાયરેક્ટ જ તમારો આન્સર પાઈ/6 થશે. માનો કે તમને આ દાખલો માઇનસમાં પૂછે, તો કોટ ઇન્વર્સ -x તમને શું આપે છે? પાઈ માઇનસ, ધેટ મીન્સ પાઈ માઇનસ કોટ ઇન્વર્સ √3 આપશે. અને કોટ ઇન્વર્સ √3 આપણે હમણાં જ ફાઇન્ડ આઉટ કર્યું છે, એ શું છે? પાઈ/6. તો પાઈ માઇનસ પાઈ/6 5 પાઈ/6 જ આપશે તમને. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. હવે કોસ ઇન્વર્સ -1/√2, કોસ ઇન્વર્સ -1/√2 એટલે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/√2 થશે બરાબર. સેમ જ છે. એક આ તમે ફોર્મેટ એકવાર લર્ન કરી લો એટલે તમને કશો જ વાંધો નહીં આવે બરાબર. અને હા, બેઝિક નોલેજ હોવું જોઈએ 11thનું. અને તમને કીધું એ પ્રમાણે હવે તમને જોઈ શકો કે વિધેયનો રોલ એટલો બધો નથી. તમારે અમુક વાતો યાદ રાખવાની કે ભાઈ ખૂણો પહેલાંમાંથી આવવો જોઈએ, ધેટ્સ ઇટ. પણ એ કેવી રીતે આવ્યું તેના માટે આપણે વિધેય સમજાવેલું બરાબર. એટલે સિસ્ટમથી ભણો, મારું ખાલી કહેવું એવું છે. અને 11મા ધોરણમાં ત્રિકોણમિતિ સ્ટ્રોંગ કરો બરાબર. ચલો, તો પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/√2 એટલે પાઈ/4 થશે બરાબર. ધેટ મીન્સ પાઈ માઇનસ પાઈ/4 એટલે 3 પાઈ/4 થશે. હવે તમને ખબર હોવી જોઈએ કે કયા ખૂણા માટે કોસની વેલ્યુ 1/√2 થાય છે, એ છે પાઈ/4 બરાબર. અને જો તમને પ્લસ પૂછે તો આગળનો માઇનસવાળો ભાગ તમારો આવે નહીં, એટલે આન્સર તમારો સીધો પાઈ/4 રહેશે. ચલો, તો આ 9મો દાખલો. તો હવે આગળ વધીએ. 10મો દાખલો જોઈ લઈએ. કોસેક ઇન્વર્સ -√2, કોસેક ઇન્વર્સ માઇનસ થીટા તમને શું આપે છે? માઇનસ કોસેક ઇન્વર્સ થીટા. ધેટ મીન્સ તમે ડાયરેક્ટ લખી શકો છો માઇનસ કોસેક ઇન્વર્સ √2. આ માઇનસ બહાર આવી ગયું બરાબર. ઓલરાઈટ. હવે કયા ખૂણા માટે કોસેક √2 આપે છે? તો એ છે પાઈ/4. કેમ? કારણ કે તમારે કોસેક ઇન્વર્સની રેન્જમાંથી જ લેવાનું છે. આમ તો મેં તમને કીધું સેકન્ડ ક્વોડ્રન્ટમાં પણ તમને સેમ આન્સર મળશે, પાઈ માઇનસ પાઈ/4. ફરીને આવો તો 2 પાઈ પ્લસ પાઈ/4, 3 પાઈ માઇનસ પાઈ/4, 4 પાઈ પ્લસ પાઈ/4, બધા સેમ આન્સર આપશે. પણ આપણે મુખ્ય કોણાંક શોધવાનો, મુખ્ય કિંમત શોધવાની છે, મુખ્ય વિસ્તારમાંથી લેવાનું છે બરાબર. તો તમે ડાયરેક્ટ જ અહીંયા પાઈ/4 લખી શકો. કેમ? કારણ લખવાનું પાઈ/4 બિલોંગ્સ ટુ ધીસ. ઓલરાઈટ. તો 10મો દાખલો પત્યો. હવે 11મો દાખલો છે, વસ્તુ એ જ, પણ એ તમને મોટા દાખલામાં આપ્યું છે. ચલો, tan ઇન્વર્સ 1 બરાબર. તો તમે એને tan ઇન્વર્સ, હવે હું ડાયરેક્ટ જ લખું છું મુખ્ય વિસ્તારમાંથી. તો કયા ખૂણા માટે tanની વેલ્યુ 1 થાય? એ છે પાઈ/4. માઇનસ આવ્યું, ધ્યાન આપજો. એટલે તમે એને પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/2 લખશો, કોસ ઇન્વર્સ -x માટે બરાબર. ને સાઇન ઇન્વર્સમાં તમારે માઇનસ બહાર કાઢવાનું રહેશે. જે આપણે દાખલા છૂટા કરતા હતા, હવે તમને ભેગા કરીને આપેલા છે બરાબર. હવે tan ઇન્વર્સ tan પાઈ/4 તમે ડાયરેક્ટ જ પાઈ/4 લખી શકો છો. અહીંયા આપણે કોસ ઇન્વર્સ કયા ખૂણા માટે કોસની વેલ્યુ 1/2 થાય છે? તો એ છે કોસ પાઈ/3. ને કયા ખૂણા માટે સાઇનની વેલ્યુ 1/2 થાય છે? તો એ છે પાઈ/6 બરાબર. ચાલો, તો પાઈ/4 પ્લસ પાઈ, હવે બધું મુખ્ય વિસ્તારમાંથી જ લીધેલું છે એટલે આપણે ડાયરેક્ટ જ લઈ લઈએ પાઈ/3 માઇનસ પાઈ/6 બરાબર. તો પ્લસ આઈ થિંક 12 આવશે બરાબર. તો 3 પાઈ પ્લસ 12 પાઈ બરાબર. કાં તો તમે એક વસ્તુ ડાયરેક્ટ કરી શકો છો. પાઈ/3 ને પાઈ/6 કેટલા આવે? પાઈ/3 ને પાઈ/6 કેટલા આવે? પાઈ/2 પણ માઇનસમાં છે એટલે માઇનસ પાઈ/2 થઈ ગયા. પાઈ માઇનસ પાઈ/2 180માંથી 90 જાય તો કેટલા મળશે? 90 એટલે પાઈ/2. પાઈ/2 પ્લસ પાઈ/4, પાઈ/2 પ્લસ પાઈ/4 કરી દો એટલે આ તમને શું થશે? પાઈ/4
પ્લસ પાઈ બાય 2 એટલે લસા 4 આવશે તો પાઈ પ્લસ એટલે 3 પાઈ બાય 4 થશે બરાબર 3 પાઈ બાય 4 એટલે 45 ગુણ્યા 3 45 ગુણ્યા 3 એટલે તમને 135 આપે જોઈ લો 180 ઓછા 60 એટલે 120 120 ઓછા 180 ઓછા 60 એટલે તમને મળશે 120 120માંથી 30 જાય તો 90 90 વત્તા 45 135 થઈ ગયું ચલો હવે ઓકે હવે કોસ હવે એના કરતાં ઇઝી એક્ઝામ્પલ આ છે કોસ ઇન્વર્સ 1/2 એટલે કોસ ઇન્વર્સ કોસ પાઈ બાય 3 થશે ડાયરેક્ટ લખું છું હવે હું 2 સાઇન ઇન્વર્સ આ થશે સાઇન પાઈ બાય 6 બરાબર તો અહીંયા થઈ જશે પાઈ બાય 3 પ્લસ 2 પાઈ બાય 6 બરાબર પાઈ બાય 3 પ્લસ પાઈ બાય 3 તમને શું આપશે 2 પાઈ બાય 3 હવે આ દાખલો સમજવાનો છે મેં લખ્યો શોર્ટકટમાં છે પણ તમને સમજાવું આ તમારા બે MCQ છે મને ખબર નહીં કારણ કે MCQ આપ્યા છે અને શું એના ઓપ્શન છે સાઇન ઇન્વર્સ x બરાબર y જે મેં તમને ઘણી ડિટેલમાં સમજાવ્યું છે કે એટલે તમને કીધું કે y શેમાં આવે y શેમાં આવે બરાબર તો સાઇન ઇન્વર્સ xનો જવાબ શેમાં આવે એના વિસ્તારમાં સાઇન ઇન્વર્સનો વિસ્તાર કેટલો છે -π/2 થી π/2 તો y બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ આ એનો જવાબ થયો પણ તમને MCQમાં આ ફોર્મમાં આપ્યું છે જે તમને થિયરી જુઓ તો તમને MCQ કોઈ વસ્તુ અઘરી ન લાગે ઘણી વખત આ તમારા 2 મિનિટ કદાચ તમને બોર કરે પણ સાંભળો ઘણી વખત શું થાય છે કે તમે ડાયરેક્ટ જ એક્ઝામ્પલ કરવા બેસી જાઓ છો અને જો કોન્સેપ્ટ છે એની થિયરી છે સમજતા નથી બરાબર અને પછી તમે 100માંથી 100 માર્ક લાવવાનો ટાર્ગેટ રાખો ને આવો કોઈ ક્વેશ્ચન આવી જાય જે થિયરી બેઝ હોય ત્યાં તમારો 1 માર્ક કટ કરશે ને તમારા 100ની વાત ત્યાં પૂરી થઈ જશે બરાબર એ તમારે ધ્યાન રાખવાનું ચાલો tan ઇન્વર્સ √3 એટલે tan ઇન્વર્સ 10 આ શું થશે π/3 √3 એટલે શું થશે π/3 હવે અહીંયા ધ્યાન આપજો sec ઇન્વર્સ -2 ને હું અલગથી કરી નાખું એટલે એ થશે પાઈ માઇનસ sec ઇન્વર્સ હવે મારે કહેવાની જરૂર ખરી બરાબર અને પાઈ માઇનસ sec ઇન્વર્સ sec 2 એટલે શું થશે sec π/3 એટલે પાઈ માઇનસ π/3 એ તમને આપશે 2 π/3 બરાબર અને આને ડાયરેક્ટ હું π/3 લખી દઉં હવે π/3 અને આ તમને શું આપે છે 2 π/3 બરાબર ફરી ચેક કરી લઈએ પાઈ માઇનસ sec ઇન્વર્સ ટુ પાઈ માઇનસ ઓકે તો LCM આવશે 3 પાઈ માઇનસ એટલે -π/3 થશે તો આ તમારી એક્સરસાઇઝ 2.1 નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જઈશું થેન્ક યુ